નમસ્કાર, મારું નામ મિત્તલ ખેતાણી. હાજી. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના થેલેસેમિયા પીડિત બાળકો માટે શહેરની ખૂબ જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ, હરિયર સોસાયટી તેમજ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના રાજકોટના સહયોગથી તેમજ જય જીતુલભાઈ કોટેચા, જે પોતે એક થેલેસેમિયા પીડિત યુવાન છે, દિવ્યાંગ છે, એના જન્મદિવસને નિમિત્ત બનાવીને જીતુલભાઈ કોટેચા, દીપાબેન કોટેચા, કોટેચા પરિવાર તેમજ કોટેચા પરિવારના કપિલભાઈ કોટેચા, સમગ્ર કોટેચા પરિવારે એવું નક્કી કર્યું કે આપણે આપણા ભગવાનની ઠાકોરજીની ખૂબ દયા છે, આપણે આપણા બાળકની જન્મદિવસની ઉજવણી એક અલગ રીતે કરીએ. અને એમાં ખાસ કરીને થેલેસેમિયા, આપ સૌને ખ્યાલ જ છે કે થેલેસેમિયા એ લોહીની વારસાગત બીમારી છે. દર મહિને 2 થી 3 વાર લોહી ચડાવવું પડતું હોય છે. અનેક દવાઓ, અનેક ઇન્જેક્શન, મોંઘી સારવાર. એક આખો પરિવાર આપણે એમ કહી શકીએ કે ખૂબ આર્થિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે ખુંવાર થઈ જાય છે. અને મને કહેતા આનંદ છે કે રાજકોટના, સૌરાષ્ટ્રના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયાના પત્રકાર મિત્રોનો આ રોગની નાબૂદી તેમજ આ જે પીડિત બાળકો છે તેના પ્રત્યે ખૂબ સંવેદના હોય છે. ત્યારે આ જય જીતુલભાઈ કોટેચાના જન્મદિવસને નિમિત્ત બનાવીને તારીખ 20 તારીખે હરિયર સોસાયટીના પણ સંપૂર્ણ સહયોગથી અને જીતુભાઈ કોટેચા પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી સંસ્થાઓ નિમિત્ત બની છે. અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જે થેલેસેમિયા પીડિત બાળકો છે તેના માટે એક મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પનું તેમજ સાથમાં આનંદોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હું અનુપમભાઈ દોશીને વાત કરીશ કે તેઓ વિશેષ વિગતો આપશે. આપણે જાણીને ખ્યાલ આવશે કે અહીંયા ઘણા બધા થેલેસેમિયા પીડિત બાળકો પણ અહીંયા બધા ઉપસ્થિત છે. આ બધા બાળકો ના જય કે જેનો જન્મદિવસને નિમિત્ત બનાવીને આપણે આ આખું કાર્યક્રમનું આખું આયોજન કર્યું છે. પોતે વ્હીલચેર ઉપર છે એટલે આપણે તેને ત્યાં રાખ્યા છે. સાથે તેમના માતા છે દીપાબેન, જીતુલભાઈ કોટેચા મારી સાથે બેઠા છે. કપિલભાઈ ખાસ પોરબંદરથી આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા છે. રવિ ધાનાણી જે થેલેસેમિયા પીડિત યુવાન છે, અને હું અનુપમભાઈને વાત કરીશ કે આગળની વાત કરશે. નમસ્કાર પત્રકાર મિત્રો. ખાસ તો મારો સન છે, એના નિમિત્તે અમે એક થેલેસેમિયા નાબૂદી અભિયાન વિચારીએ છીએ કે અમે કરશું તો એને પ્રેરણા મળશે. આજે આગામી તારીખ 20મી ઓક્ટોબરના રોજ રાજકોટના હરિયર સોસાયટીના હોલમાં જય જીતુલભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કરતા થેલેસેમિયા પીડિત બાળકો માટે મેડિકલ માર્ગદર્શન કેમ્પનું આયોજન કર્યું છે. સાથે સાથે આનંદોત્સવનું પણ આયોજન કર્યું. મેડિકલ માર્ગદર્શન કેમ્પ એટલા માટે કે બાળકોને અત્યારે નવી સારવારની માહિતી મળે, નવી સુવિધાઓ જે મેડિકલ ફેકલ્ટીમાં આવી છે એનું જ્ઞાન મળે અને સારામાં સારી સારવાર કઈ રીતે મળે એનું માર્ગદર્શન મળે. એટલા માટે અમદાવાદની ત્રિષા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર નિશક ઠક્કર, એ જાણીતા હેમોટોલોજીસ્ટ છે, તે રાજકોટ પધારવાના છે. એ બાળકોને માર્ગદર્શન આપશે. સાથે સાથે રાજકોટના ડૉક્ટર, હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રાજેશ તેલી, એ પણ હાર્ટ સંબંધી માર્ગદર્શન આપશે બાળકોને. અને આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના બાળકો જોડાય. દિવાળીના દિવસો છે, નજીક છે, દિવાળી ખૂબ ત્યારે નજીક છે, પણ અમારો પ્રયત્ન એવો છે કે સૌરાષ્ટ્ર કચ્છ, જામનગર, ભુજ, પોરબંદર, રાજકોટ સહિતના બાળકો આવે એવા અમારી લાગણી છે. એના માટેનું અમે આયોજન કર્યું છે. બાળકોમાં ખૂબ ઉત્સાહ છે. ઘણા વર્ષો પછી રાજકોટમાં આપણા કોઈ કેમ્પ થાય છે અને મને કહેતા આનંદ થાય છે કે આવા કેમ્પ ભવિષ્યમાં અમે રાજકોટ સહિત દરેક જિલ્લા મથકે આવા કેમ્પો થાય, સ્થાનિક સંસ્થાઓનું સંકલન સાધી આગામી દિવસોમાં દિવાળી પછી પોરબંદરમાં કપિલભાઈ કોટેચા બેઠા છે, હમણાં જ એને ખાતરી આપી કે પોરબંદરમાં આવો કેમ્પ અમે સરસ કરી દઈશું. આ રીતે અમારો યોજના છે. અમારી 200થી વધુ બાળકો, 250થી વધુ બાળકો આમાં ઉપસ્થિત રહેશે. અમે દરેક બાળકોને ફોન કરશું, સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરશું, પત્ર દ્વારા માહિતી આપશું. જિલ્લા મથકે જે લોકો થેલેસેમિયાની પ્રવૃત્તિમાં કામ કરે છે એના આગેવાનોનો પણ સંપર્ક કરશું અને વધુને વધુ બાળકો આમાં જોડાય અને સારી મને માહિતી મળે એવો અમારો પ્રયાસ છે. એની સારવાર તો અત્યારે ઉપલબ્ધ નથી, પણ લગ્ન પહેલા જે આપણે કુંડળી જોડે છે, ગ્રહ મેળવી છે, એને બદલે જો થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવે તો આવા બાળકો જમતા નથી. અમે સરકારમાં આ માટે રજૂઆત કરી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂઆત કરેલી અને વિદ્યાર્થીઓ માટે ફરજિયાત એક્સરસાઇઝ કર્યો હતો. સરકારે તાજેતરમાં જ ગયા ચોમાસુ સત્રમાં આ માટે બિલ પણ લાવવાના હતા થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત, પણ કોઈને કારણોસર આ બિલ આવ્યું નથી. એટલે સરકારને પણ મારી વિનંતી કે વહેલી તકે આ બિલ લાવે, થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત કરે તો આ રોગ નમાજળ બાળકો અટકાવી શકાય. પતિ પત્ની બે માઇનોર તો આવા બાળકો જન્મવાની શક્યતા રહેશે. અમિતાભ બચ્ચન છે થેલેસેમિયા માઇનોર છે, પણ જયા બહાદુર છે થેલેસેમિયા માઇનોર નથી, એટલે એના બાળકો આવા જન્મમાં નથી. એટલે પતિ અને પત્ની માઇનોર ન હોવા જોઈએ. આનો નિયમ એક જ છે માત્ર. જય જીતુલભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે તારીખ 20 ઓક્ટોબરના રોજ યોજાનાર થેલેસેમિયા માર્ગદર્શન કેમ્પ અને આનંદોત્સવનું જે આયોજન કરવામાં આવનાર છે, એમાં ખાસ કરીને થેલેસેમિયા મેજર દર્દીને જે કાંઈ સમસ્યાઓ પડે છે એના સંદર્ભમાં ડૉક્ટર નિશકભાઈ ઠક્કર, હેમેટોલોજીસ્ટ દ્વારા ખૂબ સરસ ગાઈડન્સ આપવામાં આવનાર છે. થેલેસેમિયા મેજર પેશન્ટને છે એનો ખોરાક જ લોહી છે, એટલે સમયાંતરે એને છે લોહી ચડાવવું પડે છે. લોહી ચડાવતા એને જે કાંઈ તકલીફો થાય છે
એ તકલીફો કેવી રીતે નિવારી શકાય એના માટેનો એક સરસ માર્ગદર્શન કેમ્પ છે યોજાનાર છે. આ તકે હું આપના માધ્યમથી સરકારશ્રીને એવી રજૂઆત કરવા માંગુ છું કે આ રોગને અટકાવવા માટે એકમાત્ર ઉપાય છે કે થેલેસીમિયા માઇનર વાળા બાળકો મેજર વાળા બાળકો ન જન્મે. 2 થેલેસીમિયા માઇનોર જો લગ્ન કરે તો 50% ચાન્સ છે કે થેલેસીમિયા મેજર બાળક છે એ આવી શકે. સરકારને શ્રીને એક એવી વિનંતી છે કે થેલેસીમિયા ટેસ્ટ લગ્ન પહેલા ફરજિયાત બનાવવામાં આવે. આ ઉપરાંત જે કોઈ ગાયનેકોલોજીસ્ટ છે એ એમના હોસ્પિટલે કોઈ સગર્ભા માતા આવે છે તો એમનો થેલેસીમિયા ટેસ્ટ છે ફરજિયાત કરાવવામાં આવે. મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે છેલ્લા 3-4 વર્ષમાં આટલી બધી જાગૃતિ હોવા છતાં પણ થેલેસીમિયા મેજર બાળકો જન્મે છે એનું પ્રમાણ છે વધવા માંડ્યું છે. તો ગાયનેકોલોજીસ્ટ દ્વારા પણ છે થેલેસીમિયા મેજર દર્દી ન જન્મે એની પણ છે એને કાળજી રાખવી જોઈએ. એના માટે સગર્ભા માતાને થેલેસીમિયા ટેસ્ટ ફરજિયાત કરાવવો જોઈએ. લગ્ન પહેલા ખાસ કરીને જે બાળકો સ્કૂલિંગમાં છે અથવા તો કોલેજમાં છે એમનો થેલેસીમિયા ટેસ્ટ છે ફરજિયાત થાય. જો આપણે આ કરશું તો જ આપણે 0 ટોલરન્સ સુધી છે પહોંચી શકશું. અને દુનિયાના ઘણા બધા દેશો આ 0 ટોલરન્સ સુધી છે પહોંચ્યા છે અને થેલેસીમિયાને નાબૂદ કર્યું છે. આ ઉપરાંત મારી આપ સર્વને વિનંતી છે કે મોટા ભાગના બાળકો છે એ સિવિલ હોસ્પિટલમાં બ્લડ ચડાવે છે. તો સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા ઘણી બધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમ છતાં થેલેસીમિયા દર્દીને જરૂરી એવી કેલ્ફર દવા અને ડેસ્ફેરાલ ઇન્જેક્શન છે એ સમયસર મળતા નથી. તો સરકારશ્રી દ્વારા દરેક સિવિલ હોસ્પિટલમાં આ બંને કેલ્ફર દવા અને ડેસ્ફેરાલ ઇન્જેક્શન છે એ પહોંચાડવામાં આવે તો થેલેસીમિયા મેજર દર્દીને ખૂબ સહાયતા રહેશે અને વધુ ને વધુ છે તંદુરસ્ત છે બની શકશે. રાજકોટમાં લગભગ 500 થી 600 થેલેસીમિયા મેજર બાળકો છે એ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં આંકડો છે 10 થી 11,000 નો છે. સરકારે 2 સ્ટેજમાં કામ કરવું જોઈએ. એક તો થેલેસીમિયા મેજર બાળકોને સારી સારવાર મળે અને બીજું કે થેલેસીમિયા મેજર રોગ છે નાબૂદ થાય. દરેક થેલેસીમિયા પેશન્ટને છે વિનામૂલ્ય બ્લડ તો સરકાર દ્વારા આપવામાં આવે જ છે. આ ઉપરાંત બ્લડ ચડાવવાને કારણે જે આયન શરીરના અંગોમાં જમા થાય છે તો એના માટેની જે દવાઓ છે એમાંથી મેં જેમ વાત કરી કે ભાઈ કેલ્ફર દવા અને ડેસ્ફેરાલ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાં છે એ મોટા ભાગની સિવિલ હોસ્પિટલમાં મળતા નથી. અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેલ્ફર દવા મળે છે પણ એ પણ કાયમી નથી મળતી. અને ડેસ્ફેરાલ ઇન્જેક્શન તો ગુજરાતની કોઈ પણ સિવિલ હોસ્પિટલમાં છે મળતા નથી. એટલે જેમ લોહી ખૂબ જરૂરી છે થેલેસીમિયા મેજરના બાળકો માટે એવી જ રીતે આ આયન બહાર કાઢવા માટેની દવાઓ પણ ખૂબ જરૂરી છે. તો સરકાર દ્વારા દરેક સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારેની દવાઓ છે રેગ્યુલર પહોંચાડવી જોઈએ. આ ઉપરાંત એક દરેક જિલ્લામાં કોમ્પ્રિહેન્સિવ કેર સેન્ટર કે જેમાં થેલેસીમિયા મેજર બાળકોને છે એ શ્રેષ્ઠતમ સારવાર છે એ મળી રહે એક આ કામ છે કરવું જોઈએ. આ ઉપરાંત થેલેસીમિયા મેજર અટકે એ માટે છે એ થેલેસીમિયા ટેસ્ટ લગ્ન પહેલા ફરજિયાત થાય એ પ્રકાર એનું પણ સરકારે છે બિલ છે એ લાવવું જોઈએ.